નવસારીના વિજલપુર પાલિકાની બેદરકારી સામે આવી છે। નવસારીની ઘટના નવસારીના નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। આ બેદરકારીને લઈ અને ટાટા સ્કૂલ પાસે ભૂવો ન પૂરતા અકસ્માત સર્જાયો છે। તો ખાડાની પાસે મુકાયેલા બેરિકેટિંગ સાથે યુવક ભટકાયો છે। નવસારીની આ ઘટના છે। નવસારીના વિજલપુર પાલિકાના અણઘડ વહીવટને કારણે જે બેરિકેટિંગ છે તેની સાથે એક યુવક અથડાયો છે। 2 દિવસ પહેલાં અહીં ભૂવો પડ્યો હતો અને જે ત્યાં આગળ બેરિકેટિંગ લગાવી અને પાલિકાએ સંતોષ માન્યો। યુવક આ બેરિકેટિંગ સાથે ભટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે। ટાટા સ્કૂલ પાસેનો આ બનાવ છે કે જ્યાં ભૂવો ન પૂરાતા અકસ્માત સર્જાયો છે। તો ખાડા પાસે મુકાયેલા બેરિકેટિંગ સાથે યુવક ભટકાયો। હાલ યુવકની સારવાર ચાલી રહી છે। તો યુવકને ઇજાઓ પહોંચતા હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો 2 દિવસ પહેલા અહીં ભૂવો પડ્યો હતો। પાલિકાએ ફક્ત બેરિકેટિંગ લગાવી સંતોષ માન્યો। वहाँ गणपति લઈ જતા હતા। वहाँ ખડ્ડો છે એટલો મોટો, 2 મહિનાથી કોઈ સુધરાઈ કંઈ કામ નથી કરી રહ્યા એના પર। મારા હસબન્ડનો પગ ફિસાયેલો, વરસાદ બી ફૂલ હતો ને વहाँ ખડ્ડામાં પડી ગયા। એમને 7 ટકા આવ્યા છે પાછળ ને આઈસીયુમાં મૂક્યા છે। એમ્બ્રેજ બી કીધું છે ડૉક્ટરે। હવે એક દિવસ આઈસીયુની ફી 5000 રૂપિયા છે। મેં ઘર કામ કરીને ખાઉં, એ બી છૂટક મજૂરી કરે છે। અમારા આગળ પછાડી કોઈ છે નહીં કે અમારા પર એટલા પૈસા નથી કે અમે અહીંયા હોસ્પિટલમાં પૈસા એ કરી શકીએ।